જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કુક વિથ હરવામાં આપનું સ્વાગત છે। આજે આપણે જૂનામાં જૂની અને વિસરાઈ જતી રીતે રસ કાઢવાના છીએ। તેમાં નથી મિક્સરનો ઉપયોગ કે નથી છાલ કાઢવાની ઝંઝટ વગર। અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો હવે આપણે રસ બનાવવાનું શરૂ કરશું। સૌ પ્રથમ મેં 4 એકદમ પાકેલી કેસર કેરી નીકાળેલી છે અને આમાંથી એક મોટો બાઉલ રસ નીકળે છે। હવે આપણે આ કેરીને એક મોટા બાઉલમાં લેશું, તેમાં ડૂબા પાણી રાખી દેશું અને આ બધી કેરીને આપણે 10 મિનિટ સુધી પલળવા દેશું। ઘરની પકાવેલી કેરી હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં, બહારની કેરીમાં હંમેશાને માટે એ લોકો કાંઈ ને કાંઈ ઉપયોગ કાર્બોએટ કે કોઈ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, પણ આ રીતે કરવાથી કોઈ નુકસાન થતું નથી। 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ બધી કેરી નીકાળી લેશું। આ પ્રોસીજર કરવી ફરજિયાત છે। હવે એક મોટી ડીશ લેશું, તેમાંથી ઉપરનું જે ડીટ્યું હોય તે રિમૂવ કરી દેશું અને આખી કટિંગ કરી લેશું। આ રીતે આપણે બધી કેરીનું કટિંગ કરવાનું છે। સાઈડમાં જે નાના પીસવાળી ચીર હોય તે પણ કટિંગ કરી લેવાની છે અને ગોઠલામાં કાંઈ વધે તો તે આપણે રાખી દઈશું, તેનો પણ છેલ્લે ઉપયોગ થશે, એ હું તમને બતાવીશ। આ રીતે મોટા પીસ બને એટલા કરવાના છે અને સાઈડના આ રીતે નાના કટિંગ કરીશું। બધી કેરીનું કટિંગ થઈ ગયેલું છે। હવે રસ નીકાળીશું। એક મોટો બાઉલ લેશું, તેના ઉપર આપણે ઘઉંનો ચાયણો લેશું। તમારી પાસે ઘઉંના ચાયણાની જગ્યાએ આ નાની ખમણી હોય તે પણ ચાલે છે, પણ બધાના ઘરે ઘઉં ચારવાનો ચાયણો તો હોય જ છે અને કોઈ પણ બીજો ચાયણો હોય તે પણ ચાલે છે। એક મોટો પીસ લેશું, તેમાં ચાયણા વડે આ રીતે ઘસવાનું છે। તમે જોઈ શકો છો કે નીચે પણ સરસ રસ પડે છે અને આ એક જ સેકન્ડમાં ક્લીન થઈ જશે, તે તમે જોઈ શકો છો। આપણે એકદમ સરસ ક્લીન કરી લેવાની છે, એટલે તમારે છાલ પણ ઉતારવાની ઝંઝટ નથી આ રીતે રસ નીકાળશો તો। અને આમાં રેસા હોય છે એટલે તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે। એકદમ ક્લીન આપણી છાલ થઈ ગઈ છે અને તેને આપણે રિમૂવ કરી દેશું। હવે આ રીતે બધી આપણે કેરીનો રસ નીકાળી લેશું અને એકદમ ફટાફટ આ રીતે રસ નીકળી જાય છે અને છાલમાં પણ કાંઈ રહેતું નથી। અને આ રીતે રસ તમે કાઢશો તો બધા તમને બીજી વાર જરૂર કહેશે કે રસ નીકાળો। અને નાની ચીરને પણ આ રીતે આપણે ઘસી લેવાની છે, બને એટલું ધ્યાન રાખીને કરવાનું છે, વાગી ન જાય। હવે આપણે ગોઠલામાં જરા પણ કંઈ હોય તેને પણ આ રીતે ઘસી લેશું, એટલે એકદમ સરસ આપણું ગોઠલું પણ ક્લીન થઈ જશે। તમે જોઈ શકો છો કે રસ નીચે સરસ ઇઝીલીથી પડે છે। તમે જોઈ શકો છો કે નીચે જે હોય તેને આ રીતે આપણે નીકાળી લેવાનું અને આ રીતે આપણો એકદમ સરસ રીતના રસ નીકળેલો છે। હવે હું તમને આ જ કેરીમાંથી એક બીજી ટ્રીક શીખવાડીશ। આપણે પહેલાંના જમાનામાં કેરી ઘોળીને ખાતા, એ જ રીતે આપણે નીચેથી ઘોળવાનું ચાલુ કરશું, એટલે પ્રેસ કરવાનું, ધીરે ધીરે ઉપર સુધી કરવાનું, જ્યાં સુધી ઉપરથી એની મેળે જ નીકળવા ન માંડે। તમે જોઈ શકો છો કે રસ એની મેળે જ નીકળવા માંડેલો છે। એકદમ સરસ આપણે કેરી ઘોળી લેશું। સરસ કેરી ઘોળાઈ ગયેલી છે અને ઉપરથી આપણે ડીટ્યું નીકાળી લેશું। ડીટ્યું નીકાળીને આપણે ડાયરેક્ટ નીચે જ બધી વસ્તુ રાખી દેશું અને છાલમાં જેટલું હોય એટલું બધું સરસ રીતે નીકાળી લેશું। આમાં તો તમારે સુધારવાની પણ ઝંઝટ નથી અને ડાયરેક્ટ રસ જ નીકળી જાય છે।
અને જો જરા પણ આમાં કાંઈ હોય તો પહેલી રીતે આપણે કેમ છાલ ઘસેલી હતી તે રીતે આપણે બધી છાલ એકદમ સરસ રીતે ક્લીન કરી નાખશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી છાલમાં જરા પણ રસ નીકળેલો નથી. આ જ રીતે આપણે હવે ગોઠલાને પણ સરસ રીતે ઘસી નાખીશું. આ એકદમ જૂની રીત છે અને આ રીતે જેને ખાધેલી હશે તે લોકોને તો આ રસ બહુ ભાવશે. અને આપણું એકદમ સરસ ચોખ્ખું ગોઠલું રસ નીકળીને બહાર ફેંકવા જેવું તૈયાર થઈ ગયેલું છે. હવે તમારે જો આ રીતનો રસ નીકાળેલો હોય ત્યારે ચમચી વડે કે હાથ વડે તમારે બધું નીકાળી લેવાનું. આપણો રસ બનીને તૈયાર છે અને હવે તેમાં આપણે વસ્તુ એડ કરીશું. મેં એકદમ પાકેલી કેરી લીધેલી એટલે તે મીઠી એકદમ છે એટલે સ્વાદ અનુસાર ખાંડ અને અડધો બાઉલ આપણે નાના પીસ કેરીના એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આમાં ખાંડનો પાવડર જ એડ કરવાનો છે અને આ બાઉલને આપણે 1 કલાક ફ્રીજમાં રાખી દઈશું. 1 કલાક થઈ ગયેલી છે અને આપણો રસ એકદમ ઠંડો થઈ ગયેલો છે અને હવે આપણે આ રસને ઠંડો સર્વ કરીશું. આપણે આમાં બરફનો પણ ઉપયોગ કરેલો નથી મિક્સરનો ઉપયોગ કે નથી છાલ ઉતારેલી. આપણો રસ બનીને તૈયાર છે અને જે રેસાવાળો રસ ભાવતો હશે તેને તો આ રસ બહુ ભાવે છે. એકદમ જાડો આપણો રસ બનેલો છે. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.